આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ પધાર્યા છે, કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે અને આપણી હોસ્પિટલની અંદર હમણાં જ આપણા શહેરની અંદર આ વડતાલ ધામની અંદર આપણી નિઃશુલ્ક સેવા આપતી શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર આ ડૉક્ટર સાહેબ પધારી અને કેન્સરના રોગોનો નિષ્ણાંત દ્વારા એમની તપાસ દ્વારા બધાને માહિતી આપે છે અને એની ઓપીડી પણ ખુલ્લી ગઈ છે આપણી હોસ્પિટલની અંદર. એટલે અહીંયા બેઠા જે ભક્તજનો ભાઈઓ અને બહેનો એનો લાભ લઈ શકે છે. ત્યારે આવો આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ મૃગલ દોશી સાહેબ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે, તેઓ પધારે છે. આપણા આ શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર આવો ડૉક્ટરો, નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા ઓપીડી દ્વારા કેન્સરનું નિદાન થશે અને જે કાંઈ હશે એ રોગોની તપાસ કરી આપણને સૌને સાચી માહિતી આપવા માટે જ્યારે ડૉક્ટર સાહેબ પધાર્યા હોય ત્યારે હું વિનંતી કરીશ ડૉક્ટર સાહેબ મૃગલ દોશી સાહેબને અત્રે પધારી અને આ સભાજનોને કેન્સર વિશે થોડીક માહિતી આપશે. તો ડૉક્ટર મૃગલ દોશી સાહેબ મેડિકલ ઓન્કોલોજિસ્ટ. સભામાં બધા જ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ ઓપોર્ચ્યુનિટી મને આ પવિત્ર ધામમાં બોલવા માટે આપવા માટે બધા સ્વામીનો આભાર. અને મારો ઉદ્દેશ્ય આજે કહેવાનું એવું જ છે કે કેન્સર વિશે થોડીક જ્ઞાન અને થોડુંક જે મિસઇન્ફોર્મેશન છે એ હું ક્લિયર કરી શકું. અને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે ખૂબ ખૂબ આભાર. અધિક મહિનાના આ મહિનામાં અને પવિત્ર વડતાલ ધામમાં આ અધિક મહિના નિમિત્તે અમે હવેથી ઓપીડી ચાલુ કરી છે. બેઝિકલી 3 કેન્સર સ્પેશિયાલિટી એટલે કેન્સરના નિદાન અને ટ્રીટમેન્ટ માટે 3 ડૉક્ટરો બધા ભેગા થઈ અને કેન્સરનું નિદાન કરી શકે. એમાંથી પહેલાં સર્જન ડૉક્ટર આવે જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ સર્જન હોય, એને ઓન્કો સર્જન કહેવાય. મેડિકલ ઓન્કોલોજીસ્ટ જેવી રીતે હું છું કે અમે કીમોથેરેપી, ટાર્ગેટેડ થેરેપી અને લેટેસ્ટ ઇમ્યુનોથેરેપીના વિષયના સ્પેશિયાલિસ્ટ છે. અને ત્રીજી અને અમારો ઇમ્પોર્ટન્ટ ભાગ એ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, એટલે બેઝિકલી રેડિયેશન એટલે શેકના માધ્યમથી કેન્સરને આપણે મારવા માટેના જે સ્પેશિયાલિસ્ટ છે તે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે. એટલે આ પવિત્ર વડતાલ ધામમાં અધિક મહિનામાં અમે 3 સ્પેશિયાલિટીની ઓપીડી આપણી જ હોસ્પિટલમાં શરૂ કરી છે. અને કોઈ બી તમારા લાયક અમે સેવામાં કરી શકીએ તો અમને પ્લીઝ ઓપોર્ચ્યુનિટી આપજો. કેન્સર વિશે આપણા ઇન્ડિયામાં બેઝિકલી બહુ જ બધા મિસઇન્ફોર્મેશન એટલે ખોટી વાતો બધાને કહેવામાં આવી છે કે ખબર પાડવામાં આવી છે. તો એના લીધે શું કે ભય વધારે ફેલાઈ જાય. જે બીમારી છે એનું નિદાન બી છે, એની ટ્રીટમેન્ટ બી બહુ સારી થઈ ગઈ છે. હવે એવી જીવલેણ બીમારી રહી નથી કારણ કે લેટેસ્ટ ટ્રીટમેન્ટ બહુ બધી આવી ગઈ છે. પણ હજુ બી ભય એટલો છે કે પેશન્ટ્સ એ કહેવાથી ગભરાય છે, એ શબ્દ સાંભળવાથી ગભરાય છે. અને બેઝિકલી અમારી ઓપીડીમાં બહુ એવું રેગ્યુલરલી એવું બનતું હોય છે કે જે દર્દી હોય એના સગા આવે અને એવું કહે કે આ પેલો શબ્દ ના વાપરતા, એટલે કેન્સર જે શબ્દ છે એ ના વાપરતા, બાકી બીજું કંઈ બી કહી દેજો એમને. એટલે એટલો બધો ભય છે. પણ જે જૂના જમાનામાં જે કેન્સરની ટ્રીટમેન્ટ માટે જે દવાઓ હતી કે પછી જે માધ્યમ હતા એ થોડા બદલાયા છે અને હવે લેટેસ્ટ ટ્રીટમેન્ટ થઈ છે. તો એટલો બધો ભય આપણા પેશન્ટ્સમાં કે એમના સગા સંબંધીમાં ના રહે એના માટે આ મંચ દ્વારા હું થોડી એની મિથ્સ ક્લિયર કરવા માગું છું. બેઝિકલી કેન્સર એટલે અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ્સ, એટલે કોઈ બી ગાંઠ હોય જે વધતી જ રહે એ પ્રમાણે આપણે પેશન્ટ્સને સમજાવીએ. એટલે પહેલાં તો એવું કે પહેલો પ્રશ્ન એવો હોય બધાનો કે મને કે અમારા સગા સંબંધીને ખબર કેવી રીતે પડશે કે આ કેન્સરના લક્ષણ છે. તો બેઝિકલી કેન્સરના થોડા કોમન લક્ષણ હોય છે. સૌથી પહેલું એ લક્ષણ કે એ ગાંઠ કે એ દુખાવો
જે બધી જ ટ્રીટમેન્ટ કરવા પર બી ના જતો હોય, કે આપણે ડૉક્ટર પાસે ગયા, એની ટ્રીટમેન્ટ લીધી, 4 અઠવાડિયા 6 અઠવાડિયા બી લીધી તો બી દુખાવો ઓછો નથી થતો, કે ગાંઠ ઓગળતી નથી, તો એ કેન્સરની ગાંઠ હોઈ શકે એમ છે. કેન્સર આપણા શરીરમાં બધા અંગોને અફેક્ટ કરી શકે, એટલે બધાના અલગ અલગ સિમ્ટમ્સ હોય. પણ આ કોમન સિમ્ટમ્સમાં એવું આવે કે એ ગાંઠ કે દુખાવો જે મટતો ના હોય ટ્રીટમેન્ટ કર્યા તે છતાંય બી, પછી આપણે એટલે ઈચ્છતા ના હોય કે એફર્ટ્સ ના કરતા હોય તો બી વજન ઘટી જતું હોય, કપડાં બહુ બધા ઢીલા પડી જાય, આપણી સાઇઝ ઓછી થઈ જાય, એ પછી આપણે ચાલવા થોડુંક ચાલીએ અને પછી થાક લાગી જાય, બેસી જવું પડે, ક્યાંકથી લોહી નીકળતું હોય જે બંધ ના થતું હોય, ક્યાંક ગાંઠ થતી હોય જે મોટી જ થતી જતી હોય, કાં તો મોઢામાં ચાંદા પડી શકે, એ બધા કેન્સરના લક્ષણ હોઈ શકે છે. પણ આ લક્ષણ હોય એટલે કેન્સર જ હોય એવું જરૂરી નથી, પણ આ બધી રેડ ફ્લેગ સાઇન્સ કહેવાય. એટલે કે આપણે આ બધી સાઇન્સ આપણા સગા સંબંધી કે આજુબાજુમાં પડોશીમાં કોઈને હોય તો એમને 100% એવું તો આપણે કહેવું જોઈએ કે એકવાર તમે કેન્સરના નિષ્ણાતને બતાવી આવો. કારણ કે એ શબ્દ સાંભળીને ગભરાઈ જાય અને પછી મોડા આવે તો અનફોર્ચ્યુનેટલી પછી એ વધારે સ્ટેજ લઈને આવે આપણા પાસે. પણ આ બધી સાઇન્સ એમને પહેલેથી ખબર હોય અને વહેલા આવી જાય તો પહેલાં સ્ટેજમાં આવી શકે, બીજા સ્ટેજમાં આવી શકે, તો 100% કેન્સરનું નિદાન થાય એવું છે. એમ નથી, એવો રોગ નથી રહ્યો કે કેન્સરનું નિદાન ના થઈ શકે. એટલે હવે આપણે અગર બ્લડ કેન્સરના વિશે વાત કરતા હોય તો એના શું લક્ષણ હોઈ શકે? તો જેમ કે મેં કીધું કે થોડું ચાલી જાય, થાક લાગી જાય, વારી ઘડીએ હિમોગ્લોબિન ઓછું થઈ જાય, વારી ઘડીએ પ્લેટલેટ્સ ઓછા થઈ જાય અને રક્ત બહેવા માંડે ક્યાંકથી બી, એ બધા બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે. કમરમાં દુખાવો રહેતો હોય કે પગ બહેરો પડી ગયો હોય, એ બી એક બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે એમ છે. પછી આપણે મોઢાના કેન્સરના વિશે વાત કરીએ તો દુર્ભાગ્યપૂર્ણ આપણે ત્યાં ગુજરાતમાં તમાકુનું સેવન બહુ વધારે છે, એટલે આપણે હેડ એન્ડ નેક કેન્સર એટલે મોઢાના અને નાકના અને ગળાના કેન્સરનું એક હબ જેવું છે ગુજરાતમાં. એટલે એ આપણા જે સ્વામી શીખવાડી ગયા છે કે જે પદ્ધતિ જે રહેવણશાલી પાડવી જોઈએ એ ના પાડીએ અને નશામાં કે તંબાકુના સેવન તરફ જઈએ તો આ હેડ એન્ડ નેક કેન્સર થવાની શક્યતા બહુ વધારે છે. એટલે એના લક્ષણોમાં એવું હોઈ શકે કે નાનું ચાંદું જે આપણે ટ્રીટમેન્ટ કરાવી તે છતાંય ના જતું હોય, કે પછી ગળામાં ગાંઠ થઈ જવી, કે પછી અવાજની ક્વોલિટી બદલાઈ જવી, કે પહેલાં એમનો અવાજ સરસ ઝીણો તીણો હતો અને હવે જાડો થઈ ગયો છે એકદમ અવાજ. તો એ જાડો અવાજ થવો બી એક અર્લી લક્ષણ છે કેન્સરના, હેડ એન્ડ નેક કેન્સરના. પછી સ્ત્રીઓમાં કેન્સરની વાત કરીએ તો આપણા દેશમાં સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તનનું કેન્સર બહુ જ કોમન છે. અને લગભગ કહેવા જઈએ તો 100માંથી 30-40 સ્ત્રીઓને આ બંનેમાંથી એક કેન્સર તો હોય જ છે. તો ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણમાં કેવું હોય કે બ્લીડિંગ થાય, પીરિયડ્સના વચ્ચે બ્લીડિંગ થઈ શકે, અને સ્તનના કેન્સરમાં ગાંઠ થઈ શકે. એટલે સ્ત્રીઓને આ બે સિમ્ટમ્સ હોય તો એને ચેક કરાવવું કે કેન્સરના નિષ્ણાત પાસે બતાવવું બહુ જ જરૂરી છે. હર વખતે કેન્સરની ગાંઠ હોય એવું જરૂરી નથી, પણ તે છતાંય કેન્સરની ગાંઠ હોઈ શકે વિચારી અને એની એટલીસ્ટ ટ્રીટમેન્ટ કરાવવું જરૂરી છે. પછી કેન્સર ન થાય એના માટે આપણે શું કરી શકીએ? આ તો આપણને ખબર પડી કે આ સિમ્ટમ્સ એટલે આ લક્ષણો હોય તો કેન્સર હોઈ શકે, પણ આપણે કેન્સરથી બચી કેવી રીતે શકીએ એટલે એને પ્રિવેન્ટિવ ઓન્કોલોજી કહીએ. તો એ હવે આપણા દેશમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કેન્સરના કેસીસ દિવસે દિવસે વધી રહ્યા છે. તો આપણી લાઈફસ્ટાઈલમાં આપણે શું ચેન્જીસ કરી શકીએ જેનાથી આપણે કેન્સરથી બચી શકીએ? તો એ ચેન્જીસમાં સૌથી પહેલાં તો જે રીતે આપણા પૂજ્ય સ્વામીજી બધા શીખવાડી ગયા છે કે કેવી રહેનશૈલી કે કેવી
જીવનશૈલી પાડવી, તો એ એક આઈડિયલ સિનારીઓ છે જે અમે બધા પેશન્ટ્સ કે એમના રિલેટિવ્સને બી કહીએ કે આપણા જે પૂર્વજો શીખવાડી ગયા એ પ્રમાણે આપણે કરીએ તો કેન્સરથી બચી શકીએ. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારના સિચ્યુએશનમાં અને આપણું હેબિટ્સ જોઈને એ પોસિબલ નથી. તે છતાંય સારું પ્રિવેન્શન માટે બેઝિકલી સૌથી પહેલાં 3 વસ્તુ કરી શકીએ આપણે કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જેમ કે તંબાકુનું સેવન, સિગરેટનું સેવન, એલ્કોહોલનું સેવન એ ન કરીએ તો એ બેસ્ટ છે. એટલું તો આપણે બધા કરી જ શકીએ. બીજું છે જમવામાં. હવે જમવામાં આપણે શું ખાઈ શકીએ, શું ના ખાઈ શકીએ એ બી ચેન્જીસ આપણે કરી શકીએ છીએ. તો બહારનું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ એટલે કે ચિપ્સના પેકેટ, પછી કોલ્ડ ડ્રિંક્સ એ બધું અવોઇડ કરીએ તો એ આપણા માટે સારું છે. શુદ્ધ શાકાહારી ન્યુટ્રિશિયસ ડાયટ અને એ ખાઈએ, પાણી સારું પીએ, અને એ આપણા માટે કેન્સર માટે લડવા માટે એક વેપન જ છે. પછી આપણે એક્સરસાઇઝ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તો લેટેસ્ટ સ્ટડીઝ એવી આવી છે અને મોટા પાયે સ્ટડીઝ થયેલી છે કે જે સ્ત્રીઓ રોજની અડધો કલાકની એક્સરસાઇઝ જેમ કે વોકિંગ એટલે એક નિયમિત ગતિથી ચાલવું જેના કારણે આપણને પસીનો થાય અને રોજ સોમવારથી શુક્રવારે એટલો અડધો કલાક ચાલે એ લોકોને બી કેન્સર, સ્તનનું કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. તો એ બધી એ બધા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ આપણે આપણા જીવનમાં લાવી શકીએ અને કેન્સરથી બચી શકીએ. અને બીજું એક હથિયાર આપણા પાસે એવું છે કેન્સરથી બચવા માટે, જેને આપણે સ્ક્રીનિંગ કહીએ છીએ. સ્ક્રીનિંગ એટલે શું? કે સ્ક્રીનિંગ એટલે કે આપણને હજુ કોઈ લક્ષણ થયા નથી તે પહેલાં જ આપણે અમુક ટેસ્ટ કરાવી લઈએ જેથી આપણને ખબર પડે કે આપણને લક્ષણ થતાં પહેલાં જ આપણે પકડી પાડીએ કે કેન્સર થવાનું છે કે નહીં. એને સ્ક્રીનિંગ કહેવાય. બેઝિકલી સ્ક્રીનિંગ પુરુષો માટે અને સ્ત્રીઓ માટે અલગ અલગ હોય છે. તો આપણે સ્ત્રીઓ માટે જોઈએ તો 45 વર્ષથી વધારે જે સ્ત્રીઓ હોય એમને સ્તન કેન્સર માટેનું સ્ક્રીનિંગ વર્ષે એકવાર કરાવવું જોઈએ. અને એ સ્ક્રીનિંગમાં મેમોગ્રાફી કરીને એક ટેસ્ટ આવે, એટલે બેઝિકલી સ્તનનો એક્સરે પાડીને જોઈએ કે એમાં કોઈ નાની ગાંઠ છે કે નહીં, એ કરાવી શકીએ. પછી 30 વર્ષથી વધારેના જે સ્ત્રીઓ હોય એમને પેપ સ્મિયર કરીને ટેસ્ટ આવે કે એ ગર્ભાશયના મુખનું કેન્સર એમને થવાનું છે કે નહીં એ જોવા માટે એ કરાવી શકીએ. એ બધા ટેસ્ટ વર્ષે કરાવવાનો હોય, એને સ્ક્રીનિંગ કહેવાય. પુરુષો માટે આપણે પ્રોસ્ટેટ જે 60 વર્ષથી વધારેના દાદા હોય એમને PSA કરીને એક સાદો બ્લડ ટેસ્ટ આવે, એ કરાવીને આપણે પ્રોસ્ટેટના કેન્સરનું સ્ક્રીનિંગ કરી શકીએ. અને 50 વર્ષથી વધારેના જે પુરુષો હોય તેમને કોલોન કેન્સર એટલે સંડાસના રસ્તાનો થવાના કેન્સરનું સ્ક્રીનિંગ માટે આપણે સંડાસનો ટેસ્ટ કરાવી શકીએ કે સંડાસમાં લોહી જાય છે કે નહીં એ ટેસ્ટ કરાવી શકીએ, કાં તો 3 વર્ષે એકવાર કોલોનોસ્કોપી. આ બધા સ્ક્રીનિંગ મેથડ્સ છે, કોમન સ્ક્રીનિંગ મેથડ્સ છે, જેનાથી આપણે કેન્સર થાય એ પહેલાં પકડી પાડી શકીએ કે કેન્સર એમને થવાની શક્યતા છે કે નહીં. પછી પરિવારમાં કોઈને કેન્સરની બીમારી હોય, જેમ કે એમના દાદાને હતી, એમના પપ્પાને થઈ, તો એવા પુરુષો માટે બી કોલોન કેન્સરનું સ્ક્રીનિંગ એટલે કોલોનોસ્કોપી કરવાનું એડવાઇઝેબલ છે, તાકી એમને લક્ષણો આવે એ પહેલાં ખબર પડી જાય કે કેન્સર થવાનું છે કે નહીં. સ્ત્રીઓમાં જેમ કે પરિવારમાં કોઈને અંડાશયના કેન્સરની બીમારી કે સ્તનના કેન્સરની બીમારી હતી મમ્મીને, માસીને કે દાદીને, એ સ્ત્રીઓને 30 વર્ષના ઉંમરથી જ સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ. કારણ કે એ લોકો હાઈ રિસ્કમાં હોય કે એમને બી કેન્સર થઈ શકે એમ છે. એટલે આ બધા આપણા પાસે મેથડ્સ છે કે કેન્સરને થતાં કેવી રીતે આપણે રોકી શકીએ. અને અનફોર્ચ્યુનેટલી અગર થઈ ગયું હોય તો આપણા પાસે હવે બહુ જ લેટેસ્ટ ટ્રીટમેન્ટ એવી આવી ગઈ છે કે કેન્સર કયા DNA કે જીનના ખરાબીના લીધે થયેલું છે એ પકડવામાં આવી ગયું છે. અને આપણા પાસે હવે એવી દવાઓ બી આવી ગઈ છે કે એટલા જીનને આપણે શાંત પાડીને કેન્સરને મારી શકીએ એવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે, જેને આપણે ટાર્ગેટેડ થેરેપી કહેવાય છે. એટલે જે જૂના જમાનામાં આપણે કીમોથેરેપી આપતા હતા જેનાથી બોડીના બધા જ કણો મરી જાય,
હવે એનાથી આપણે ઉપર આવી અને ટાર્ગેટેડ થેરપી પર આવી ગયા છે, જેનાથી ખાલી કેન્સરના કણો જ મળે અને બોડીમાં બીજી કોઈ આડઅસર ન થાય. એટલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ આવી ગઈ છે આપણા પાસે. એટલે આપણી જવાબદારી હવે એવી બને છે કે જે લોકોના પરિવારમાં કે કોઈકને કેન્સર છે એમને સ્ક્રીનિંગ વિશે સમજાવવું અને આપણી જે જીવનશૈલી છે એમાં ચેન્જીસ લાવવા, રેગ્યુલર એક્સરસાઇઝ અને જમવાનું શુદ્ધ શાકાહારી જમવાનું કરવું, એટલા નોર્મલ ચેન્જીસ અને તમાકુ અને એલ્કોહોલના સેવનથી દૂર રહેવું, એટલા ચેન્જીસ કરીથી આપણે કેન્સરથી બચી શકીએ છીએ. અને જો બીજો કોઈ જેમને અનફોર્ચ્યુનેટલી કેન્સર થઈ ગયું હોય એમની સેવામાં અમે આપણી હોસ્પિટલમાં હાજર જ છે. તમે જ્યારે બી એવું કોઈ હોય તો અમારા પાસે લાવી શકો છો. અમારીથી બનતી જેટલી સેવા થશે અમે કરશું. એન્ડ થેન્ક યુ. જય સ્વામિનારાયણ. દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ. મેઇનલી સરે વાત કરી કેન્સરની બધી બહુ સરસ છે, બધા સમજ્યા, આ બધાએ કરવું જોઈએ. પણ અમે અહીંયા કઈ રીતે આવ્યા આજના દિવસે એ પણ એક આમ છે કે અમે એક વખત ચાંગા અમારે વિઝિટ હતી. ચાંગા હોસ્પિટલમાં અમને બોલાવ્યા હતા. તો મૃગલ સર જે અત્યારે હમણાં સ્પીચ આપતા હતા, તો મૃગલ સર અહીંયા કરમસદમાંથી એમનું એજ્યુકેશન છે, તો એનું એવું હતું કે અહીંયા ઓલી બંટા ગોળી મળે, તો અમે અહીંયા બંટા ગોળી પ્રસાદ લેવાને દર્શન કરવા આવ્યા. પછી સરનું ધ્યાન ગયું કે અહીંયા કે આમની હોસ્પિટલ પણ છે. મેં કીધું હા સર, એમાં એક મારા એક્સ કલીગ કામ કરે છે, તો આપણે મળીએ. તો અમે ત્યાં ગયા હોસ્પિટલમાં. મેં કીધું ચલો એના યાદ આવ્યા છે તો આપણે મળતા આવીએ. તો અમે ત્યાં ગયા, પણ એમણે તો રિટાયર્ડ થઈ ગયા છે ને એ વયા ગયા છે. તો એમની જગ્યાએ એક જયેશભાઈ લાટા કરીને અત્યારે હોસ્પિટલનું સંચાલન કરે છે. મને કે ક્યાંથી? એટલે મેં કીધું અમે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાથી. તો એ કે શું હતું? મેં કીધું પહેલાં આ હોસ્પિટલમાં હતો, અમે અહીંયા રેગ્યુલર ઓપીડી કરતા હતા ને આવી રીતે હતું. તો આજે સરને બંટા ગોળી ખાવી હતી, ચાંગા જતા હતા, તો એમ થયું કે ચાલો જઈએ ને હોસ્પિટલ વિઝિટ કરતા આવીએ. તો મને કે ઓહો. તો એ કે સર સાથે વાત થઈ કે કઈ સ્પેશિયાલિટી? ખબર પડી કેન્સર. એ કે અમે આટલી સરસ અમારી હોસ્પિટલ છે, સેવા છે, પણ આટલા વર્ષોથી કોઈ કેન્સરના ડૉક્ટર રેગ્યુલર આવતા નથી. અને હવે આપણે જોઈએ તો તમાકુનો બેલ્ટ છે, તો હેડ એન્ડ નેક કેન્સર ને એ બધું વધે છે. તો મને કહે કે આપણે આ બધું જે છે તેમાં કેન્સર વિશે આપણે કરવું હોય તો, એટલે હું તો જરાક ચોંક્યો. અમારી કોર્પોરેટ હોસ્પિટલ છે, એમની છે કે ભાઈ આપણે આમાં કઈ રીતે કરી શકાય. એટલે મેં કીધું અમારે ત્યાં સર અહીંયા આણંદ એક જગ્યાએ કન્સલ્ટેશન કરવા જાય છે તો 1500 રૂપિયા એનો કન્સલ્ટેશન ચાર્જ છે એક વખત પેશન્ટને મળે ત્યારે. ભાઈ કે અમારે તો અમે કોઈ ચાર્જ લેતા નથી, અહીંયા જો લખેલું જ છે કે મુફ્ત સારવાર. તો આનું શું કરવું? એટલે મેં કીધું સાહેબ આવ્યા છીએ. અને મૃગલ સર, પછી એમણે મૃગલ સરે મેહુલ સરને ફોન કર્યો, એમની સાથે બેઠા છે અત્યારે ડૉક્ટર, કે અમે આવ્યા છીએ, વાત આવી છે. અને પછી મેહુલ સર ને પાર્થ સર બે સાથે હતા. તો એ કે ના ના, વડતાલ ધામ આટલું જૂનું ને આપણને એવી સેવા કરવાનો મોકો મળતો હોય હરિભક્તોનો, તો અમે વડતાલ હોસ્પિટલ માટે આવ્યા જ નહોતા. પણ નો એક સ્વામીએ પછી હવે જયેશભાઈએ કીધું વાંધો નહીં, તમે ઉતાવળ નથી, તમે તમારા મેનેજમેન્ટને પૂછી લ્યો, પછી આપણે આગળ વધીએ. એટલે અમે મેનેજમેન્ટને વાત કરી. તો મને કહે કે જ્વલંતભાઈ આમાં બીજું તો કાંઈ નહીં, પણ આપણે જે ડૉક્ટરોનું આપણે ત્યાં કોઈ આવે તો 1200-1500 રૂપિયા કન્સલ્ટેશન છે ને તમે ફ્રીની વાત કરો છો. મેં કીધું સર ડૉક્ટરો રેડી છે? તો એ કે ડૉક્ટરો રેડી છે? મેં કીધું હા. તો એ કે પણ એ કે કઈ રીતે કરશું? મેં કીધું સાહેબ અમે વિચાર્યું છે, અમે કરી લઈશું. આ એક ડૉક્ટરોને એવું લાગે છે કે રૂટીન આપણે બધું કરીએ છીએ ને હરિભક્તોની સેવા કરવાનો મોકો મળતો હોય તો જવા દેવો નથી. અને ત્યાર પછી જે લાઠા સાહેબ હતા એણે અહીંયા શ્યામ સ્વામી હતા, એમને કીધું કે એકવાર એમને મળો, ઓપીડી ચાલુ કરવી હોય તો. સેમ વે શ્યામ સ્વામી કે આવું કેન્સરનું તો કાંઈ છે નહીં, આપણે એકવાર તમે રવિ સભામાં આવો બધા ડૉક્ટરોને લઈને. એટલે જે સ્વામી વાત કરતા હતા ભાવની, કે ભાવ હોય તો થાય. એટલે આવું વિચાર્યું નહોતું કે અમે અહીંયા વડતાલ આવશું
સેવા કરશું, અમને સેવા આપવાનો મોકો મળશે. પણ અત્યારે બેઠા પછી એવું લાગે છે કે બાપાએ બોલાવ્યા છે. બરાબર? તો અમારા લાયક કાંઈ પણ સેવા હોય, અમે કાંઈ કરી શકતા હોય તો એની માટે અમે તમારી સાથે છીએ, અને કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. ડૉક્ટર મૃગલ દોશી સાહેબે કેન્સર વિશે ઘણી બધી માહિતી આપી. સાહેબ, અમને બે વાત ગમી. પહેલી વાત એ ગમી કે હવે એની તપાસ વડતાલ સ્વામિનારાયણ મંદિરની હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા ચાલે છે, ત્યાં નિઃશુલ્ક તપાસ થશે, એ વાત બહુ ગમી. ખાલી તાળીઓ ના પાડતા ગામમાંથી 5 જણાને લઈને એ હોસ્પિટલમાં લાવજો, પૈસો નહીં હાલવાનો. બરાબર છે? કોણ કોણ લઈને આવશો? એટલે ભાઈ એવું થોડું છે કે દુખે તો જ આવવાનું, પ્રિકોશન્સના ભાગરૂપે આપવાનું, એડવાન્સ. આપણે ત્યાં તો જો મફત આપે તો કોઈ કડવો લીમડો હોય ખાઈ જાય. જો ડૉક્ટર મૃગલ દોશી સાહેબ છે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, એ બપોરે 3 થી 4 દર બુધવારે આવશે. ફરીને બોલું છું, ડૉક્ટર મૃગલ દોશી મેડિકલ ઓન્કોલોજિસ્ટ દર બુધવારે બપોરે 3 થી 4 1 કલાક સાહેબ અહીંયા બેસશે. તો વડતાલ ને આજુબાજુના ગામડાના હરિભક્તોએ આવવાનું, સાહેબને મળવાનું, અને સાહેબ જે રીતે આપણને ગાઈડ કરે એ રીતે આગળ વધવાનું. આ ફાયદા કી બાત હૈ. બીજું, ડૉક્ટર પાર્થ શાહ છે સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, એ સવારે 12 થી 1, બપોરે 12 થી 1, એ કયા દિવસે છે? દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે, દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે. અને ડૉક્ટર મેહુલ ગોહિલ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, એ સવારે 12 થી 1 દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે. આ રીતે આપણે અહીંયા કેન્સરની ઓપીડી ચાલુ થાય છે. આમ તો સાહેબ તમારે કોઈ દિવસ એવી આશા ન રાખવી કે અમે એવું કહીએ કે તમારું બહુ સારું ચાલે. કારણ કે ડૉક્ટરને એવું કહીએ કે દવાખાનું બહુ સારું ચાલે, તો ક્યારે સારું ચાલે? જય સ્વામિનારાયણ. ક્યારે સારું ચાલે? બધા બીમાર પડે ત્યારે. એટલે ડૉક્ટરને આશીર્વાદ આલીએ કે બહુ સારું ચાલે, એનો મતલબ સાંભળનારા બધાને શ્રાપ આલ્યા બરાબર કહેવાય. પણ એવું નહીં. આ ડૉક્ટર સ્ટર્લિંગ એક રેપ્યુટેડ હોસ્પિટલ છે. એ હોસ્પિટલની અંદર કીધું ને, એક વખત તપાસ કરવાના 1500 રૂપિયા છે. પણ આજે આનંદ એ વાતનો છે કે દોશી સાહેબ, શાહ સાહેબ અને ગોહિલ સાહેબ, એની જે મેનેજમેન્ટ ટીમ છે કે ઓનરશિપ છે, એની સાથે વાત કરી, 1 પણ રૂપિયો લીધા વિના ઓપીડી સેવા કરવાના છે. એ એના હૃદયની બહુ મોટી ઊંચી ભાવના કહેવાય. હમણાં સાહેબ કહેતા હતા કે લાડુડી લેવા માટે આવ્યા હતા. આ સ્વામિનારાયણની લાડુડી ચમત્કારી છે, એ તમે આજે પહેલી વાર જોઈ લ્યો. વાત એમના હૃદયની લાગણીની છે. અમે ઘણી વખત એવું માનીએ છીએ કે કોઈ કામ પૈસાના વાટે અટકતું નથી. જો તમારો અંતરનો આશય શુદ્ધ હોય તો. આપણે ભગવાન સ્વામિનારાયણે આ જગ્યાએ બેસીને શિક્ષાપત્રી લખી છે. એમાં આદેશ આપ્યો છે, રોગાતુર મનુષ્યની યાવત જીવન સેવા કરવી. એ આદેશ પ્રમાણે આપણા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આપણા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના તમામ સભ્યો અને આગેવાન હરિભક્તોએ સાથે મળી નિઃશુલ્ક હોસ્પિટલ ચાલુ કરી. તો આજે કેન્સર જેવી મોંઘી અને ડરામણી સારવાર, એની શરૂઆત ઓપીડી થઈ છે. કાલે ઓપરેશન થિયેટર પણ થશે. બધા ભગવાનને પ્રાર્થના કરજો. લક્ષ્મીનારાયણ દેવનું ઘર નાનું નથી. અને એક બીજી પ્રાર્થના કરજો, આ દિવાળીએ આપણે મોટી નવી હોસ્પિટલ બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યા છીએ. દિવાળી સુધીમાં થઈ જાય તો સારું, નહીં ત્યારે ચૈત્ર મહિનો આવશે. પણ કહેવાનો ભાવ એવો છે કે અહીંયા ભગવાન છે,
ભગવાનની કૃપાથી જેના હૃદયમાં વડતાલ સંસ્થા પ્રગતિ કરે. આજે સવારે જ મને વિદ્યાર્થીઓ કહેતા હતા કે સ્વામી આજે તો 2-3 વખત દરવાજો બંધ કરી દેવો પડે. મેં કીધું આપણે કાચા કહેવાય. મને કે ના, પૂનમ જેવી ભીડ છે. હવે રવિવારે પૂનમ જેટલી ભીડ થાય છે એ આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યે સમાજમાં વધતી જતી લાગણીઓ બતાવે છે. એ લાગણીઓને કોઈ આવે તો ખાલી હાથે નથી જાતું. કોઈ 5 પૈસા આપીને જાય છે, કોઈ સારા વિચારો આપીને જાય છે, કોઈ અહીંયા શાંતિથી ઘરમાંથી ટેન્શન લઈને આવ્યો હોય ને એ ટેન્શન અહીંયા મૂકીને જાય છે. એટલે આપણે તો ફાયદામાં છીએ, પણ અહીંયા આવીને જેને શકૂન મળે છે એ કંઈક ને કંઈક આપ્યા કરે છે. તો એ પાછું દેવ માટે, આચાર્ય મહારાજ, સંતો, હરિભક્તો માટે અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વપરાય છે. એની અમને અને આપણને સૌને ખુશી છે. એકવાર ડૉક્ટર સાહેબના હૃદયની લાગણીઓને પુનઃ આપણે તાળીઓના નાદથી વંદન કરીશું.